ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નાયબ ઉપદંડક કૌશિક વેકરિયાએ પણ કર્યા યોગ। ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિનું એક પાસું છે। યોગ દ્વારા યોગીઓએ નિરોગી કેમ રહી શકાય છે, સ્વસ્થ કઈ રીતે રહી શકાય છે, જેનું મન તંદુરસ્ત એનું તન તંદુરસ્ત, એટલે યોગ અને ધ્યાનને આપણા જીવનમાં વળી લેવા માટે થઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગને વિશ્વ ફલક ઉપર જ્યારે ઠેર ઠેર એનો પ્રસાર થઈ રહ્યો હોય, 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હોય, ત્યારે આજે ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી થઈ રહી હોય, ત્યારે અમરેલીમાં પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નાયબ ઉપદંડક કૌશિક વેકરિયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાર, ડીડીઓ પરિમલ પંડ્યા, હોમગાર્ડ કમાન્ડર રોહિતભાઈ અને બહોળી સંખ્યામાં લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું। યોગને પોતાના જીવનમાં વળીને નિરોગી કઈ રીતે રહી શકાય છે, સ્વસ્થ કઈ રીતે રહી શકાય છે, જન જન સુધી યોગની જાગૃતિ આવે એ ભાગરૂપેનો આ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ। સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર ભારત અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનો જે આપણા મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વને નવી પહેલ કરવામાં આવી છે, ત્યારે આ 11મા યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર યોગ દિવસની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી છે। એ અનુસંધાને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરી અને સમગ્ર જિલ્લાના લોકો અલગ અલગ જગ્યા ઉપર યોગની ખૂબ સારી રીતે ઉજવણી પણ કરી છે। સાથે સાથે દેશના વડાપ્રધાનશ્રી, આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે તમામ લોકોને યોગમાં જોડવા માટે અપીલ કરીને સમગ્ર લોકો જે રીતે યોગમાં જોડાણા છે, પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે યોગમાં આપણે જોડાવવું પણ જોઈએ। સુંદર આયોજન કરવા બદલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને હૃદયપૂર્વક શુભકામના પાઠવું।